નમસ્તે. શું આપના ધ્યાનમાં કોઈ વ્યક્તિને પાચનની સમસ્યા જેવી કે જમ્યા પછી પેટ ભારે થઈ જવું, પેટ ફૂલાઈ જવું, ઓડકાર આવવા, પેટમાં છાતીમાં બળતરા થવી કે કબજિયાતનો પ્રશ્ન થવો, આવા સમસ્યાઓથી પરેશાન છો? તેની સાથે સાથે તે વ્યક્તિમાં સતત વિચાર આવ્યા રાખવા, ઊંઘમાં તકલીફ થવી, થાક લાગવો, હિંમત ના રહેવી, માથામાં દુખાવો થવો, અચાનકથી ગભરામણ જેવું થવું, શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થવો અને ગભરામણ થતાં હોસ્પિટલે દોડી જતા ત્યાં રિપોર્ટ્સ કરાવતા રિપોર્ટ્સ બધા નોર્મલ આવવા, ECG બધું નોર્મલ આવવું, આવી સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા પાચનના ડિસ્ટર્બન્સને કારણે અથવા તો ઊંધા ગેસના કારણે હોઈ શકે છે. ઘણી વખત આ સમસ્યા મનોશારીરિક એટલે કે મગજના આપણા પાચન તંત્ર સાથેના કનેક્શનમાં રસાયણના ડિસ્ટર્બન્સને કારણે પણ હોઈ શકે છે. આમ બંને રીતના આ પ્રોબ્લેમ હોઈ શકે છે. તેના માટે અમારા પ્લેટફોર્મ ઉપર યોગ્ય નિદાન કરી અને તે મુજબ તેની સારવાર કરવામાં આવે છે અને આજ સુધીમાં ઘણા બધા દર્દીઓએ વર્ષોથી હેરાન થતા દર્દીઓએ નિદાન કરાવી તેની સારવાર લઈ અને પોતાનું જીવન ખૂબ જ સારી રીતના આ પ્રકારની સમસ્યાઓથી રાહત પામી અથવા મુક્ત થઈ તંદુરસ્ત રીતે જીવી રહ્યા છે. ધન્યવાદ.